જય હિન્દ, જય ભારત। શું તમારી મિલકતની અંદર કોઈ પણ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે કબજો કરેલ છે અથવા તો દબાણ કરેલ છે, તો હું કલ્પેશ એસ મોયડા એડવોકેટ આપને જણાવીશ કે તમે તેમની સામે શું કાર્યવાહી કરી શકો છો। તો તમે તે વ્યક્તિ સામે IORA પોર્ટલ ઉપર જઈને તમે અરજી કરી શકો છો અને સરકારશ્રી દ્વારા જે પણ ફી નિયત કરવામાં આવેલી છે તે આપણે ફી ભરવાની રહેશે અને કલેક્ટરશ્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવે છે અને જે કમિટી યોગ્ય સ્થળની તપાસ કરશે અને યોગ્ય રેકોર્ડની પણ તપાસ કરશે અને જો તેની અંદર સાબિત થશે કે આ વ્યક્તિએ ભાઈ ગેરકાયદેસર રીતે કબજો કરેલ છે અથવા દબાણ કરેલ છે, તો તેની સામે 10 વર્ષથી લઈને 14 વર્ષ સુધીની જે કાયદાકીય જોગવાઈ મુજબ તેને સજા કરવામાં આવે છે અને સરકારશ્રીના જંત્રીના ભાવ મુજબ તેનો દંડ પણ નક્કી કરવામાં આવે છે। અને ત્યારબાદ જો તમે હુકમથી નારાજ હોય અને તમારી તરફથી જો આ હુકમ કલેક્ટરશ્રી દ્વારા આપવામાં ન આવેલો હોય તો તમે હુકમ સામે હાઈકોર્ટની અંદર જઈને તમે અપીલ પણ દાખલ કરી શકો છો।